દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. 18 થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ. 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. માછીમારોને 18 થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. 27 ઓગસ્ટ સુધી કચ્છના ભાગોમાં વરસાદની આગાહી. જામનગર, દ્વારકા, પોરબંદર અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ. ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ. બનાસકાંઠાના અંબાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદ વરસતા હાઈવે પર ફરી વળ્યા પાણી. સોસાયટીઓમાં પણ પાણી ભરાતા સ્થાનિકો થયા પરેશાન. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં. અંબાજીમાં ભારે વરસાદથી તબાહી. લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા હાલાકી. પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી. નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી જામ્યો વરસાદી માહોલ. શહેરના જૂના થાણા ડેપો, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ભારે પવન સાથે વરસ્યો વરસાદ. અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો. અડધો કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબકતા અંબાવાડી વિસ્તારમાં પાણી ભરાયા. નવજીવન સોસાયટી અને ગાયત્રી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા. અમરેલીના ધારી પંથકમાં વરસ્યો ભારે વરસાદ. ધારી સહિત ગીર વિસ્તારના ગામોમાં વરસ્યો વરસાદ. ગઢિયા, વીરપુર, માધુપુર, નાગદરા સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ. પાટણ અને સિદ્ધપુરમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડ્યો. આજુબાજુના ગામોમાં પણ વરસાદનું આગમન. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વેસુ, અડાજણ, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ઊભા પાકને પૂરતું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર. ડાંગના ગિરિમથક સાપુતારામાં કુદરત 16 કળાએ ખીલી ઉઠ્યું. વાદળો જાણે જમીન પર આવી ગયા હોય તેવો અદભુત નજારો છવાયો. આ મનમોહક નજારાને માણવા દૂર દૂરથી આવે છે પ્રવાસીઓ. આજે શ્રાવણ વદ આઠમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના પર્વની થઈ રહી છે ઉજવણી. દેશભરના મંદિરોમાં વહેલી સવારથી જ જન્માષ્ટમીના પર્વને લઈ ભારે ઉત્સાહ. જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યા મંદિરો. મથુરામાં કૃષ્ણ જન્મોત્સવને લઈ ભારે ઉત્સાહ. મથુરાની નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવી. મથુરાના રહેવાસીઓ ઉત્સાહભેર રાસ રમતા, ભજન ગાતા અને ભક્તિ કરતા જોવા મળ્યા. જન્માષ્ટમીના પગલે દેવભૂમિ દ્વારકા મંદિરમાં ભવ્ય શણગાર. અલગ અલગ લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું જગત મંદિર. જન્માષ્ટમીના પાવન પર્વને પગલે ભક્તોમાં ભારે ઉત્સાહ. જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર મંદિરમાં અનોખી રોશનીથી ઝળહળી ઉઠ્યું. ડાકોર અણછોડજી મંદિરની દિવ્ય રોશનીના આકાશી દ્રશ્ય સામે આવ્યા. રંગબેરંગી રોશનીથી કરાયો મંદિરને શણગાર. અરવલ્લીના શામળાજીમાં ભગવાનને પંચામૃત સ્નાનનો કરાયો અભિષેક. પંચદ્રવ્ય સાથે ભગવાનને કરાવાયું સ્નાન. મંગળા દર્શન બાદ કાળિયા ઠાકોરને કરાવ્યું સ્નાન. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીને લઈ ભક્તોમાં ભારે ઉત્સાહ. વહેલી સવારથી ભગવાન શામળાજીના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા. કાળિયા ઠાકોરની મંગળા આરતી કરવામાં આવી. બનાસકાંઠાના અંબાજીમાં ગત મધ્યરાત્રિએ જ કૃષ્ણ જન્મોત્સવની કરાઈ ઉજવણી. રાત્રે 12ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ મનાવી ભગવાનને ચાંદીના પારણામાં ઝુલાવ્યા. સોનાના થાળમાં ભગવાનને પંજરી, પંચામૃત અને માખણનો ભોગ ધરાવ્યો. સુરતમાં જન્માષ્ટમીના પર્વને લઈ લોકોમાં ખુશીની લહેર. ચાંદીના ઝૂલા ખરીદવા લોકોની ભીડ. આ વખતે ઝૂલાની સાથે હાથી, ઘોડા અને ગાયનું પણ વેચાણ. 9 કેરેટ ગોલ્ડના મુગટની છે ડિમાન્ડ. 100 ગ્રામથી લઈ 1 કિલો સુધીના ઝૂલાઓ માર્કેટમાં જોવા મળ્યા. રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો થયો પ્રારંભ. આખરે મેળામાં 34 પૈકી 29 જેટલી રાઇડ્સને મળી મંજૂરી. રાઇડ્સને મંજૂરી મળતા લોકોમાં જોવા મળી ખુશી. મેળાની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. રાજકોટના ગોંડલમાં લોકમેળામાં રાઇડ્સ બંધ થતા લોકો પરેશાન. અન્ય રાજ્યમાંથી આવેલા રાઇડ્સ સંચાલકો પણ થયા પરેશાન. જિલ્લા કલેક્ટરે હજુ સુધી મંજૂરી ન આપી હોવાના આક્ષેપ. રાજકોટમાં જેતપુર જીમખાના મેદાનમાં આયોજિત લોકમેળામાં યાંત્રિક રાઇડ્સને મળી મંજૂરી. બીજા દિવસે રાઇડ્સને મંજૂરી મળતા ચકડોળ થયા શરૂ. મેળામાં રાઇડ્સ શરૂ થતા લોકોમાં ભારે ઉત્સાહ.